તો આપણે જોઈએ કે એ ગરમ પાણીના કુંડ કઈ રીતના છે. આ રીતનું એકદમ મંદિર છે, મંદિરની બાજુમાં જ આ કુંડ આવેલા છે. દોસ્તો અહીં છે ને નેચરલી ગરમ છે અને હેવી ગરમ છે. પ્રશ્ન એ છે કે બાજુમાં જ જે નદી જાય છે ને એ એકદમ ઠંડી નદી છે. અહીંયા આ કુંડમાં જે પાણી છે ને એ ગરમ છે. કઈ રીતે ગરમ થતું છે ભગવાન જાણે. આ તો ભગવાનની લીલા છે. ના રિવ્યુ કાચો બને છે. રિવ્યુ કેવા છે? લગભગ હું માનું ત્યાં સુધી 1000 જેટલા રિવ્યુ હોય છે જે લોકોએ છે ને આમાં લખીને મોકલા છે. એ ખૂબ સરસ છે. દોસ્તો આ છે મોલ રોડની સસ્તી ગલી. આ જગ્યા ઉપર બધી વસ્તુ તમને સસ્તી મળે અને સેલ હોય તો તમે આ જગ્યા ઉપર બધી ખરીદી કરી શકો. મેઇન મોલ રોડનો ચોક છે ને ત્યાંથી તમારે લેફ્ટ સાઈડ ઉપર આવવાનું છે. એ જગ્યા ઉપર તમને દોસ્તોમાં ઘણી બધી આઇટમ્સ તમે જોઈ શકો છો. આ જગ્યા ઉપર લેડીઝ માટેના છે, આ કોટ છે, બરોબર. તમારે કદાચ ક્યાંય આ રીતનું ખરીદી કરવું હોય તો કરી શકો છો. એ સિવાય આ જેકેટની પણ બહુ ટ્રેન્ડમાં રહેતા હોય છે, તો આમાંથી પણ કાંઈ લેવું હોય તો લઈ શકો. દોસ્તો તમે જુઓ અત્યારે ટ્રાફિક કેવો છે ભાઈ. અમે લોકો જઈ રહ્યા છીએ વશિષ્ઠ ઋષિનું જે ટેમ્પલ છે ને એ જગ્યા ઉપર, પણ ટ્રાફિક ભાઈ સાहब ओ भूखा बोले दियो. विशाल भाई कितना देर लगेगा पहुंचने में? ऐसा है ट्रैफिक मिला तो कम से कम 2 से 2.5 घंटे लगेंगे ऊपर पहुंचने में। और कितना दूर है यहाँ से? यहाँ से टोटल 4 किलोमीटर है। ओह वशिष्ठ ऋषि ટેમ્પલ. ઓકે દોસ્તો હવે જઈ રહ્યા છીએ વશિષ્ઠ ઋષિ ટેમ્પલ ઉપર. મંદિરના સરસ મજાના દર્શન કરવાના છે, પણ જે ટ્રાફિક છે મેં તમને બતાવ્યું કઈ રીતનું છે. 4 કિલોમીટર દૂર છે, પણ 2 થી 2.5 કલાક ટ્રાફિક છે. ટ્રાફિક જવામાં પણ એટલો છે, આવવામાં પણ એટલો છે. મેં અગાઉના વિડીયોમાં કીધું હતું કે ભાઈ અડધું ગુજરાત આ જગ્યા ઉપર એટલે કે મનાલીમાં સ્પેશિયલી આવી ગયું છે. હવે હું કામ આટલું બધું આવી ગયું તો ભગવાન જાણે, પણ ટ્રાફિક જોરદાર છે ભાઈ. જઈ રહ્યા છીએ આપણે વશિષ્ઠ ઋષિના મંદિરે દર્શન કરવા માટે. દોસ્તો જો અહીંથી વ્યૂ સુપર. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા છીએ વશિષ્ઠ ઋષિનું જે ટેમ્પલ છે, મંદિર છે, એ જગ્યા ઉપર. અને અહીંયા આ અત્યારે પાર્કિંગ વિભાગ છે. તમે જો આ જગ્યા ઉપર આવો છો ને તો ઉપર પાર્ક કરી શકો છો. હવે આપણે અહીંથી આગળ જઈએ અને જોઈએ કે કેવું મંદિર છે, કઈ રીતની બધી જગ્યાઓ છે. તમે આ મંદિર ઉપર જ્યારે આવો છો ને ત્યારે એક માર્કેટ ઉપરથી જ જઈને જવું પડે. બહુ મોટું માર્કેટ છે. આ જગ્યા ઉપર તમે ખરીદી કરો છો તો વસ્તુઓ જે છે કોસ્ટલી મળશે, કેમ કે મોલ રોડ છે એ બધી જગ્યાએ જે આપણે સસ્તી વસ્તુઓ મળે છે એટલી સસ્તી વસ્તુ અહીંયા નહીં મળે. અહીંયા બધી વસ્તુ તમને કોસ્ટલી પડશે. તો ખરીદીમાં જો તમને અનુકૂળ હોય, બાર્ગેનિંગ કરી શકો તો તમે અહીંથી ખરીદી કરી શકો છો. ઘણી સારી એવી હાઈટ ઉપર આવેલું મંદિર છે. તો આગળ જઈએ અને આપણે જોઈએ કે કઈ રીતની બધી જગ્યા છે. તો બધા લોકો આવી ગયા છે. ચલો શું કે પૂરા ઓલ ઓકે? તો વાંધો નહીં, મારે પૂછતું રહેવું પડે. દોસ્તો અત્યારે આપણે ઋષિ વશિષ્ઠનું જે મંદિર છે, એમની જે મુહૂર્ત છે, એમના અત્યારે દર્શન કરી રહ્યા છીએ. દોસ્તો આ જગ્યા ઉપર અંદર છે ને તમે ગરમ પાણીના કુંડ પણ છે. ગરમ પાણીના કુંડ કઈ રીતના છે, આ રીતનું એકદમ મંદિર છે. મંદિરની બાજુમાં જ આ કુંડ આવેલા છે. નેચરલી ગરમ છે અને હેવી ગરમ છે. પ્રશ્ન એ છે કે બાજુમાં જે નદી જાય છે ને એ એકદમ ઠંડી નદી છે. અહીંયા આ કુંડમાં જે પાણી છે ને એ ગરમ છે. કઈ રીતે ગરમ થતું છે ભગવાન જાણે. આ તો ભગવાનની લીલા છે. દોસ્તો સામે છે ને આપણે વશિષ્ઠ ઋષિ જે છે એમનું ટેમ્પલ જોયું છે. ત્યારબાદ અત્યારે આ જગ્યાએ ભગવાન શ્રી રામનું મંદિર છે. તો ભગવાન શ્રી રામના મંદિરના આપણે દર્શન કરીએ. રિવ્યુ કાચો બને છે. રિવ્યુ કેવા છે? લગભગ હું માનું ત્યાં સુધી
1000 જેટલા રિવ્યુ હોય છે જે લોકોએ છે ને આમાં લખીને મોકલા છે એ ખૂબ સરસ છે. વશિષ્ઠ ઋષિનું જે મંદિર છે ને આ શોપ છે જ્યાં આ દૂધ મળે છે, ખૂબ સરસ છે. આ ટ્રાય કરવું જોઈએ. આની પ્રાઇસ કેટલી છે? 50 અને 50 રૂપિયાનું છે ને ક્વોન્ટિટી પણ સરસ આપે છે. ટેસ્ટ વાઇઝ બહુ જોરદાર છે. સુપર. આ દૂધની અંદર છે ને બે ઓપ્શન આવે, એક મલાઈ વાળું આવે, મલાઈ વગરનું આવે. આપણે મલાઈ વગરનું લીધું છે ને. એ સામે શિવજીનું મંદિર છે, વશિષ્ઠ ઋષિનું મંદિર, અને એક્ઝેક્ટ આ જગ્યાએ એક નાની એવી શોપ છે. આ જગ્યા ઉપર છે ને દૂધ મળે છે, જો આ રીતના દૂધ હોય છે. ત્યારબાદ સામેની બાજુએ તંદૂર સ્પેશિયલ ટી બનતી હોય છે, મોમોસ બને છે, બધી વસ્તુ સ્પેશિયલ. પણ ખાસ મારું રિકમેન્ડેશન છે કે આ જે દૂધ છે તમે ટ્રાય કરજો, બહુ જોરદાર છે. અને આ રીતની ભાઈ નાની એવી શોપ છે પણ કામ બહુ મોટું છે ભાઈ, જોરદાર. આપકી શોપ કા નામ ક્યા હૈ સરજી? મોલ રોડ છે અને મોલ રોડ ઉપર એમ કે ને કે માણા કીડિયારીની જેમ ઉભો રહીશું. જગ્યા ઉપર શોપિંગ માટે, ખાણીપીણી માટે, હોટલ્સ ને બધી વસ્તુ બહુ સારી છે. ખાણીપીણીની વાત કરીએ તો તમને જે ખાવું હોય પીવું હોય બધું મળી જાય. તમામ વસ્તુ તમને આ જગ્યા ઉપર મોલ રોડ ઉપર મળી જાય. તમને જો બાર્ગેનિંગ કરતા આવડતું હોય તો તમે સારામાં સારી ખરીદી મોલ રોડ ઉપર કરી શકો છો. તમને અમુક ફૂટેજ દેખાડી દઉં છું. આ છે મોલ રોડ. દોસ્તો આ છે મોલ રોડની સસ્તી ગલી. આ જગ્યા ઉપર બધી વસ્તુ તમને સસ્તી મળે અને સેલ હોય તો તમે આ જગ્યા ઉપર બધી ખરીદી કરી શકો. મેઇન મોલ રોડનો ચોક છે ને ત્યાંથી તમારે લેફ્ટ સાઈડ ઉપર આવવાનું છે. એ જગ્યા ઉપર તમને ગલી છે એ મળી રહેવાની છે અને અહીંયા તમે આ બધી વસ્તુ જે છે એ ખરીદી કરી શકો છો. જો છે બહુ બધી વસ્તુ અને એકદમ સાંકડી ગલી છે અને આ ગલીની અંદર બધી વસ્તુ તમે જે તમને ઈચ્છા પડતી હોય તમે ખરીદી કરી શકો છો. મેજર વધારે બધી વસ્તુ છે, ઊનના કપડાં છે, ત્યારબાદ જેકેટ છે, એ બધી વસ્તુ આ જગ્યા ઉપર મળે છે. જો તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર જેકેટ છે લેડીઝના કઈ રીતના છે, એકદમ સોફ્ટ છે. વાહ. જેન્ટ્સ ડિપાર્ટમેન્ટ છે, લેધર જેકેટથી માંડીને તમામ વસ્તુ આ જગ્યા ઉપર મળી રહેવાની છે. મેજર વસ્તુ એ છે કે તમને બાર્ગેનિંગ કરતા આવડવું જોઈએ. જો તમે બાર્ગेनिंग કરી શકો તો તમને સારી વસ્તુ સસ્તા ભાવમાં મળી જવાની છે. अच्छा भाई आपके यहाँ पे क्या क्या चीज मिल जाएगी? जैकेट मिलेंगे पूरे. जो आ રીતના કોટ મળી જશે, ત્યારબાદ જેકેટ છે. અંદાજન क्या एवरेज प्राइस रहेगी सभी चीजों की? स्टार्टिंग 1000 से है. 1000 રૂપીસ છે. ઓકે, તો 1000 રૂપિયાથી આ જગ્યા ઉપર જેકેટ ને બધી વસ્તુ સ્ટાર્ટ થાય છે. અને આ તમે યુડીભાઈ છે આમનું નામ લેશો એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જશે, બરોબર ને? તો આ ભાઈને જોઈ લ્યો, આ ભાઈનું નામ આપશો એટલે ડિસ્કાઉન્ટ મળવાનું છે. દોસ્તોમાં ઘણી બધી આઇટમ્સ તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર. લેડીઝ માટેના છે, આ કોટ છે, બરોબર. તમારે કદાચ ક્યાંય આ રીતનું ખરીદી કરવું હોય તો કરી શકો છો. એ સિવાય આ જેકેટની પણ બહુ ટ્રેન્ડમાં રહેતા હોય છે તો આમાંથી પણ કાંઈ લેવું હોય તો લઈ શકો. 1000 રૂપિયાથી આ જગ્યા ઉપર સ્ટાર્ટિંગ છે. અને બાકી તમે કીધું એમ કે ભાઈ યુડીભાઈનું નામ આપો, બોટાદવાળા યુડીભાઈ, એટલે તમને ડિસ્કાઉન્ટ મળી રહેવાનું. કેટલું ડિસ્કાઉન્ટ મળશે? 20 से 25% डिस्काउंट कर देंगे. मिल जाएगा ना भैया जी? ठीक है, चलो भाई 20 થી 25% ડિસ્કાઉન્ટ આ જગ્યા ઉપર મળવાનું છે. યુડી ભાઈ બોટાદ વાળાનું નામ દેવાનું અહીંયા આવી. અને આપકી શોપ નંબર कितनी है? यहाँ का एड्रेस 52 IBEX मार्केट शॉप नंबर 52. ओके, IBX मार्केट, IBX માર્કેટ શોપ નંબર 52. જેકેટ કોટ લેડીઝ જેન્ટ્સ બધા માટે મળી રહેવાનું છે. દોસ્તો ત્યાંથી આગળ આવતા આ ખૂબ જ મોટી સંખ્યામાં આ જગ્યા ઉપર બધા કાઉન્ટર્સ છે. આ તમે જોઈ શકો છો અહીંયા તમને જે વસ્તુ જોતી હોય ની બધી વસ્તુ મળે. પણ એક જ વાત છે કે તમારે બાર્ગેનિંગ કરાવવું પડે. અહીંયા અમે વસ્તુ એક એ જોઈ છે કે જે વસ્તુ 100 રૂપિયાની હોય 200 રૂપિયા હોય છે, એટલે ડબલ ભાવ તમને કહેવામાં આવે છે. એટલે તમારે જે તમને ભાવ કહે ને એના સીધા 50% જ કહેવાના, તો તમને અહીંયા આપણી જગ્યાએ જે મળતું હોય ને એ ભાવમાં મળશે. એટલે એક જે માન્યતા છે કે ભાઈ આ જગ્યા ઉપર તમને સસ્તું મળશે, તો મેં જેટલી જગ્યાએ ભાવ પૂછ્યા છે, મેં જે એક્સપિરિયન્સ કર્યો છે એ પ્રમાણે આ જગ્યા ઉપર વસ્તુ સસ્તી નથી મળતી, વસ્તુ કોસ્ટલી મળે છે અને ડબલ ભાવમાં મળે છે. ડેવિસને પણ પૂછીએ. ડેવિસ, તે અમુક જગ્યાએ બધા ભાવ પૂછ્યા તો શું લાગ્યું તને? ડબલ ભાવ હતા કે સેમ ભાવ હતા? આપણે 100 રૂપિયાનું તારું કિચન હતું, 300 રૂપિયા હતા, 400 રૂપિયા હતા, 500 રૂપિયા હતા ખાલી આવડી તલવારના. હા, અને એ આપણે ત્યાં કેટલામાં મળે? આપણે ત્યાં ખાલી 100 રૂપિયા મળે, બરોબર. એટલે અહીંથી ખરીદી ન કરાય. આ કાર્ડ હે ને અહીંયા 30 રૂપિયાના મહિના ને આપણે એને ખાલી 10 રૂપિયા. બરોબર. એટલે 3 ગણો ભાવ થયો.
હું તો સાહેબ હજી તમને ડબલ કહેતો હતો પણ અહીંયા ખરેખર 3 ગણો થી 4 ગણો ભાવ છે એટલે તમારે બાર્ગેનિંગ કરાવવાનું, સાવ પાણીમાં બેસી જવાનું, પાણીના ભાવે લ્યો તો તમને સારી વસ્તુ સસ્તા ભાવમાં મળશે. અધરવાઇઝ આપણે ત્યાંથી જે મળે છે ને એ જ વસ્તુ અહીંયા મળે છે, ભાવ ઉલટાનો વધારે રહેશે. બરોબર? આ આજને દિવસે જે હું ફર્યો છું એનું મારું એક્સપિરિયન્સ ઉપરથી હું તમને વાત કરું છું કે ભાઈ આવું આ જગ્યા ઉપર થઈ રહ્યું છે. તમે આવો ખરીદી કરવી હોય તો તમે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જે તમને ભાવ કે એમાં જ ઓલમોસ્ટ 50% થી 60% થી 70% સીધું ઉતરી જવાનું તો તમને સસ્તું પડશે. આ 2-3 લાખ રૂપિયા આ લોકોનું બધાનું રેન્ટ હોય તો જો અહીંથી તમને વસ્તુ સસ્તી મળે તો એ વાતમાં માલ નથી, કેમ કે એ સસ્તું આપી દે તો આ લોકોને ભાડા નહીં ન નીકળે. સીધી વસ્તુ છે ને ભાઈ. એટલે એ વસ્તુ છે, એક માન્યતા હતી લોકોની કે ભાઈ મોલ રોડ છે ત્યાંથી સસ્તી વસ્તુ મળે. તો સસ્તી નથી મળતી, ભલે ક્વોલિટી સારી મળતી હશે પણ સસ્તી તો નથી મળતી.